गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 75 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। વ્યાસ પ્રસાદાત શ્રુતવાન એતત ગૃહ્યમ અહમ પરમ યોગમ યોગ ઈશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં। અર્થાત વાસુદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે। વ્યાસ સંજયના ગુરુ હતા અને સંજય સ્વીકારે છે કે વ્યાસની કૃપાથી જ તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શક્યો। આનો અર્થ એ છે કે મનુષ્ય કૃષ્ણને સીધે સીધા નહીં પરંતુ ગુરુના માધ્યમથી સમજવા પડે। ગુરુ પારદર્શક માધ્યમ છે, છતાં પણ સત્ય છે કે અનુભવ તેથી વધુ પ્રત્યક્ષ હોય છે। ગુરુ પરંપરાનું આ જ રહસ્ય છે। જ્યારે ગુરુ પ્રમાણભૂત હોય તો અર્જુને કહ્યું હતું કે તે રીતે ભગવદ્ ગીતાનું પ્રત્યક્ષ શ્રવણ કરી શકાય છે। દુનિયામાં અનેક યોગીઓ છે, પરંતુ કૃષ્ણ સર્વ યોગ માર્ગોના સ્વામી અર્થાત યોગેશ્વર છે, જેમણે ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ આદેશ આપ્યો છે, મારી શરણમાં આવો। જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તે સર્વોચ્ચ યોગી છે। છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આનું સમર્થન થયું છે। યોગી નામ અપી સર્વસામ। નારદ કૃષ્ણના પ્રત્યક્ષ શિષ્ય છે અને વ્યાસના ગુરુ છે। તેથી વ્યાસ અર્જુનના સમાન પ્રમાણભૂત છે, કારણ કે વ્યાસ ગુરુ પરંપરામાં આવે છે અને સંજય વ્યાસના પ્રત્યક્ષ શિષ્ય છે। તેથી વ્યાસની કૃપાથી સંજયની ઇન્દ્રિયો શુદ્ધ થઈ હતી, તે પ્રત્યક્ષ કૃષ્ણના દર્શન કરી શકીએ તથા સંવાદ સાંભળી શકીએ। જે વ્યક્તિ કૃષ્ણને પ્રત્યક્ષ રીતે સાંભળે છે તે આ ગુહ્ય જ્ઞાનને સમજી શકે છે। જો ગુરુ શિષ્ય પરંપરામાં ન આવે તો તે કૃષ્ણને સમજી શકે નહીં, એટલે તેનું જ્ઞાન હંમેશા અધૂરું રહે છે। ભગવદ્ ગીતા સમજવાની બાબતમાં ખરું જ ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિ યોગ એમ બધા યોગ માર્ગોનું નિરૂપણ થયું છે। કૃષ્ણ આવા સર્વ યોગના સ્વામી છે, પરંતુ તેને સમજી લેવું જોઈએ। જેમ અર્જુન કૃષ્ણને પ્રત્યક્ષ સમજવા ભાગ્યશાળી થયો હતો, તેમ વ્યાસની કૃપાથી સંજય પણ કૃષ્ણને પ્રત્યક્ષ રીતે સાંભળી શકવા સમર્થ થયો હતો। વસ્તુહ કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ રીતે સાંભળવું અને વ્યાસદેવ જેવા ગુરુના માધ્યમથી પ્રત્યક્ષ સાંભળવું, આ બે વચ્ચે કોઈ ફરક નથી। ગુરુ પણ વ્યાસદેવના પ્રતિનિધિ હોય છે। તેથી વૈદિક પદ્ધતિ પ્રમાણે ગુરુના જન્મ દિવસે શિષ્યો વ્યાસની પૂજા નામનો ઉત્સવ ઉજવે છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।